નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. હા, સાહિલ સર અત્યારે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં બીજી હોઈ શકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું કે એમના માટે સરસ 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 સારી સારી શુભકામનાઓ મોકલી આપશું. તમારા વતી હું સાહિલ સરને સેન્ડ કરી આપીશ, ડોન્ટ વરી. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, હા, સાહિલ સર કે જે ખૂબ ઉમદા માણસ છે, તેમનો જે આજે બર્થડે છે, વિદ્યાર્થીઓ માટે હર હંમેશ કંઈક ને કંઈક નવું નવું વિચારતા હોય એવું વ્યક્તિત્વ. એટલે કે હા, મારા જૂના વિદ્યાર્થી મિત્રો તો સર પાસે ભણેલા છે. યસ, તો ઓકે, તમારા વતી બધાને શુભકામનાને હું આમ કરીને આમ કોથળો ભરું છું અને સાહિલ સરની સામે બહુ વ્યવસ્થિત રીતે હા ઢગલો કરીશ. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના ટોપિક તરફ આગળ વધવાના છીએ અને ટોપિક છે કર્મચારી વ્યવસ્થા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થામાં આજે સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાના છીએ. ગઈકાલે આપણે વાત કરી હતી, જો તમને યાદ હોય તો. હા, એમ તો તમે બધા મને યાદ છે ત્યાં સુધી દરરોજનું કામ દરરોજ કરો છો અને પાછા વ્યવસ્થિત કરો છો, આવી મને આશા અપેક્ષા છે. અને તમારું રિઝલ્ટ આવશે એટલે કહેવાય ને મૂવીની ભાષામાં ખાડું રિઝલ્ટ હશે, જોરદાર, જબરજસ્ત. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન. શેની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો? ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન. તો એની ચાવી હતી શેઠે રોજ મજૂર આગે જાહે. એકદમ કાઠિયાવાડી ચાવી હતી. યસ ઓર નો બાળકો? તો શેઠે રોજ મજૂર આગે જાહે. અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જોયું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હોય, ઠેકેદારો દ્વારા હોય, રોજગાર વિનિમય કચેરી દ્વારા હોય, મજૂર સંઘ દ્વારા હોય, બાહ્ય ધંધાની બહાર થી કર્મચારીઓ મેળવો, જાહેરાત દ્વારા હોય. ઓકે, તો ધંધાની બહારથી કર્મચારીઓ મેળવવા એના વિશે આપણે ચર્ચા કરી હતી બાળકો. તો ભરતી એટલે કર્મચારીઓને નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા. ભરતીનો ક્યારેય મતલબ એવો નથી થયો કે કર્મચારીઓને નોકરી આપી દીધી. યાદ રાખજો બાળકો, ભરતીનો ક્યારેય એવો મતલબ નથી થયો કે કર્મચારીઓને નોકરી આપી દીધી. ભરતીનો મતલબ થાય છે કર્મચારીઓને આપણા ધંધાકીય એકમમાં નોકરી કરવા માટે, નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી, ઠેકેદાર દ્વારા ભરતી, રોજગાર વિનિમય દ્વારા હોય, મજૂર સંઘ દ્વારા હોય, ગેટ પર ભરતી હોય કે જાહેરાત દ્વારા ભરતી હોય, આ દરેક ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે. ધંધાની બહાર જઈને કર્મચારીઓ મેળવવા માટે. ત્યાર પછી આપણે એક એક માર્ક્સના બે પ્રશ્નો પણ જોયા હતા. મેં કીધું હતું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે ઇન્સ્ટિટ્યૂટના નામ છે. IIM, ઘણાના સપના હોય છે આ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આજે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના ટોપિક તરફ આગળ વધવાના છીએ અને ટોપિક છે સાહેબ ભરતી થઈ ગઈ. હાલો, ભરતી થઈ એનો મતલબ શું થયો? ઘણા બધા કર્મચારીઓએ નોકરી મેળવવા માટે આપણને અરજીઓ કરેલી છે.
હવે એ અરજીઓ પર બાળકો આપણે વર્ક શરૂ કરવાનું છે. કાલે પીપીટી માં ભૂલ નહોતી બટા, પણ મેં જે કમ્પ્યુટર માંથી મોકલી હતી ને એ કમ્પ્યુટરમાં ફોન્ટ સપોર્ટ નહોતા થતા. ઓકે, એટલે આજે જોઈએ એવું લાગશે તો હું ચેન્જ કરી દઈશ, ડોન્ટ વરી. ઓકે, એમાં શું છે કે ભાઈ મેં પીપીટી બનાવીને મોકલી, પણ હવે આગળની 2-3 સ્લાઇડ ચેક કરી તો રેડી હતી, પણ પાછળની 2 સ્લાઇડના ફોન્ટ અલગ હતા, તો ફોન્ટ સપોર્ટ નહોતા થતા. તો જે પીસી માં ફોન્ટ સપોર્ટ ન થતા હોય એમાંથી પીપીટી આપણે બનાવીએ, એટલે એવું બને. સો ડોન્ટ વરી, આઈ વિલ બી સેન્ડ અગેન. ઓકે, તો બાળકો ભરતી થઈ, ઘણા કર્મચારીઓએ નોકરી મેળવવા માટે અરજીઓ કરી. હવે આ અરજીઓ પર આપણે વર્ક શરૂ કરવાનું છે. અરજીઓ પર વર્ક શરૂ કરવાનું છે. સાહેબ, એક પોસ્ટ માટે તમારે ત્યાં એક જગ્યા ખાલી હોય ને તો ઘણા બધા લોકો, હવે ભારત દેશ છે, સ્વાભાવિક છે બાળકો, શિક્ષિત બેરોજગારી એટલી છે, આમ ખાલી શબ્દ બોલીએ ને બેરોજગારી તો રાફડો ફાટી નીકળે બાળકો. હવે એમાંથી આપણે ભાગ પાડીએ તો શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ પણ ઘણું બધું વધારે છે. શિક્ષિત બેરોજગારી કોને કહેવાય? ભણેલા છે, નોકરી કરવા ઈચ્છે છે પણ મળતી નથી, એને બેરોજગાર કહેવાય. હા ભાઈ, નોકરી કરવી જ ન હોય ને મળતી ન હોય તો અલગ વાત છે. ઓકે, તો શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધારે છે. હવે આજે કેવું છે, ધંધામાં એક જગ્યા ખાલી હોય ને તો એક જગ્યા માટે 10-10, 20-20 લોકોએ અરજી કરી હોય. હવે સાહેબ, આપણા માટે મોટું મહત્વનું પરિબળ હવે શું થાય કે આ એક વ્યક્તિ જે છે, એક જગ્યા જે છે કે જેમાં આપણે એક વ્યક્તિને જ પસંદ કરવાનો છે, અને એના માટે બાળકો 20 લોકોએ અરજીઓ કરી છે. તો એનો મતલબ એવો થયો, ભરતી કેટલી થઈ? 20 ની. ભરતી કેટલી થઈ બાળકો? 20 ની. 20 માંથી આપણે એક સિલેક્ટ કરવો છે. મહા મહેનત વાળું બુદ્ધિપૂર્વકનું કાર્ય છે. સમજાય છે? મહા મહેનત વાળું બુદ્ધિપૂર્વકનું કાર્ય છે કે એક જગ્યા માટે 20 લોકો અપ્લાય કરે છે, અને આ 20 લોકોમાંથી આપણે યોગ્ય એક વ્યક્તિનું સિલેક્શન કરવાનું છે. બસ આ જે સિલેક્શન કરવાનું છે ને બાળકો, એને કહેવાય ભરતી. સાહેબ, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે હું એક સોફ્ટવેર કંપની ચલાવું છું. ડન. સોફ્ટવેર કંપનીમાં બાળકો મારી પાસે અરે એમ સમજો ને, આપણે આપણું વિદ્યાકુલનું જ ઉદાહરણ લઈ લઈએ ને, બેસ્ટ. જો તમે પણ મને એમાં સપોર્ટ કરશો, સમજો કે ભાઈ આપણે વિદ્યાકુલ છે, એમાં બાળકો 2 વિડિયો એડિટરની જરૂર છે. તો બાળકો એમ કહેવાય ને કે સોશિયલ મીડિયા મારફતે આપણે મેસેજ વાયરલ કર્યો કે ભાઈ વિદ્યાકુલ સુરતમાં સરતાણા જકાત નાકા 2 વિડિયો એડિટર વ્યક્તિની જરૂર છે, જેનામાં કમ્પ્યુટરનું વિડિયો એડિટિંગનું નોલેજ હોવું જોઈએ. હાલો, તમે બધું સમજી શકો છો. હવે બાળકો, આ 2 પોસ્ટ ખાલી છે અને મારે 2 જ વ્યક્તિની જરૂર છે. આ 2 વ્યક્તિની જે પોસ્ટ ખાલી છે, પોસ્ટ એટલે જગ્યા, 2 વિડિયો એડિટર મારે જોઈએ છે, અને 2 જગ્યા માટે મને વિદ્યાર્થી મિત્રો 12 અરજીઓ મળી. એટલે ઘણા હજી ભરતીનો કોન્સેપ્ટ ક્લિયર ન થયો હોય, હજુ જોઈ લેજો. મેં પહેલા એક ઉદાહરણ આપ્યું. સાહેબ, આ મને 12 અરજીઓ મળી ને, આ 12 અરજીઓને કહેવાય ભરતી. સાહેબ, 12 ને મેં લાઈનમાં પૂછ્યું, ભાઈ તને શું આવડે? મને વિડિયો એડિટ કરતા આવડે. બીજાને પૂછ્યું, તને શું આવડે? મને વિડિયો એડિટ કરતા આવડે. મને લાઈનમાં મેં બધાને પૂછ્યું. 11મા નંબરનાને પૂછ્યું, તને? મને વિડિયો એડિટિંગ આવડે. 12મા નંબર વાળાએ એમ કીધું, મને વિડિયો એડિટિંગ આવડે. સાહેબ, 12 ને વિડિયો એડિટિંગ આવડે એટલે હું શું કરીશ? 12 ને લાઈનમાં ઉભા રાખીશ. અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100 ચોર સે નીકળા ધાગા ચોર નિકલ કે ભાગા. હાલો ભાઈ, હાલો, કાલથી તમે ટિફિન નું ડબલું લઈને આવી જાજો. હાલો, એક ગયો. હવે કેટલા વધ્યા? 10. ફરીથી અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100 ચોર સે નીકળા ધાગા ચોર નિકલ કે ભાગા. હાલો ભાઈ, કાલથી તમે ટિફિન લઈને આવી જાજો. આવી જાવ સાઈડમાં. લો, બાકીના 9 ને કહી દીધું. બાકીના 9 ની પ્રતીક્ષા યાદીમાં નામ લખી લીધું. હાલો, રિપીટ કરાવી દો. પ્રતીક્ષા યાદી એટલે શું? ડન થઈ ગયું? હા કે ના? તો બાકીના 10 ને ન્યાથી રિક્ષા કરી દીધી. હાલો,
સમજાય છે? આ પસંદગી. બોલો તમે ધંધો કરતા હો તો આમ જ કરશો ને પસંદગી? કાંઈ માથાકૂટ સાહેબ, કોણ ખોટો ટાઈમ બગાડે? આવી જ રીતે કરાય ને, કરવાની હોય ને બાળકો પસંદગી. યસ ઓર નો? આવી રીતે ન કરવાની નહીં ને? હા, નો કરાય. આવી રીતે કરવાની જ ન હોય. એનો મતલબ એવો નથી કે પસંદગી નથી કરવાની. हाँ, 12 व्यक्ति आए बाद आपने सब हम तो कंफ्यूज या गए, कंफ्यूज हो गए. क्यों सर? 2 पोस्ट खाली है, 12 लोग आ गए हैं, अब किस किस को सिलेक्ट करूं? एक को सिलेक्ट करूंगा, दूसरा बुरा मान जाएगा. इसमें बुरा मानने वाली कोई बात नहीं है. આમાં કોઈને કાંઈ ખોટું લાગશે નહીં. ઓકે, આપણે સાહેબ 12 માંથી બેસ્ટ 2 વિડિયો એડિટર ને કઈ રીતે શોધી શકીએ, એ આપણામાં કળા હોય ને તો આપણે પસંદગી સારી કરી શકીએ. ઓકે, તો પસંદગી માટેની એક આખી પ્રક્રિયા છે. જો આ નોલેજ તમારી પાસે હોય, તમે બાળકો આજે જે પ્રશ્ન સમજવાનો છો એ નોલેજ તમારી પાસે હશે ને, તો ફ્યુચરમાં તમે કોઈ ધંધાના માલિક હશો ને તો પસંદ તમને યાદ કરશો કે આ એક સાહેબ હતા વિદ્યાકુલમાં, એણે અમને શીખવાડ્યું હતું કે ભાઈ નવો કર્મચારી આવે તો એની પસંદગી કઈ રીતે કરાય, લાઈનમાં કઈ કઈ પ્રોસેસમાં આગળ વધાય કે જેથી બેસ્ટ કર્મચારી પસંદ કરી શકીએ. સમજાય છે આ કે ના? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પસંદગીનો સમય આવી ગયો છે. 12 લોકોને 12 ઉભા રાખ્યા છે. 1 by 1 બોલાવશું અને 2 ને સિલેક્ટ કરશું. 10 વધશે અને ત્યાંથી ગેટ પાસેથી રિક્ષા કરી દઈશું. ઓકે, ચાલો, સમજાય છે? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? તો સાહેબ 12 લોકો જે અરજી કરી નોકરી મેળવવા માટે, આપણે આ લોકોને પ્રોત્સાહિત કર્યા. અમારે ત્યાં 2 જગ્યા ખાલી છે, નોકરી જોતી હોય કેજો. તો 12 લોકોએ કીધું, એ ભરતી કહેવાય. બાળકો, ભરતીમાંથી આપણે 2 ને રાખશું, બાકીનાને મોકલી દઈશું. પણ હા, જરૂર જણાશે તો પ્રતીક્ષા યાદીમાં નામ લખી લેશું. ચાલો, હવે આવે છે બાળકો પસંદગીની પ્રક્રિયા. તો 12 માંથી 2 સિલેક્ટ કરવા એને કહેવાય પસંદગી. તો પસંદગીની પ્રક્રિયા એને કહેવાય બાળકો વિધિ. પસંદગીની પ્રક્રિયા એટલે એને કહેવાય બાળકો વિધિ. તબક્કા. વિધિ એટલે શું થાય બાળકો? તબક્કા. પહેલા એ કહી દઉં કે તબક્કા હંમેશા ક્રમમાં હોય છે, પ્રક્રિયા હંમેશા ક્રમમાં હોય છે. જેવી રીતે દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી છાશ, છાશને વલોવો માખણ, માખણમાંથી ઘી અને ઘીમાંથી મોહનથાળ. એવી જ રીતે એક પણ કુદરતનો ક્રમ આડાવડો થવો જોઈએ નહીં. દૂધમાંથી સીધું ઘી બનતું નથી અથવા ઘીમાંથી પાછું રિટર્ન માખણ બનતું નથી. એટલે બાળકો તમારા એક પણ મુદ્દા ઉપર નીચે થવા જોઈએ નહીં. ડન થાય છે? ચાલો, તો પસંદગીની પ્રક્રિયામાં આગળ વધીએ બાળકો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મેં કીધું છે કે આ ચેપ્ટર માંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય. તો ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, પસંદગીની પ્રક્રિયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો એની સરસ મજાની ચાવી પણ છે કે આવ અરજી કરું ભૂત પ્રેતની એ. ચાવી શું છે બાળકો? આવ અરજી કરું ભૂત પ્રેતની એ. જો, આવ અરજી કરું ભૂત પ્રેતની એ. કેમ પણ ચાવી જોરદાર ને બાળકો? હા, બી નો જાતા પાછા. ને ઘણાને શું છે, પ્રશ્ન જોઈને બીક લાગી જાય. સાહેબ આ પ્રશ્ન તમે જુઓ, આવો થોડો મને આવડે. હા, ઘણાને શું છે બાળકો, જોઈને બીક લાગી જાય. હા, અઘરું છે ભાઈ. હા, અમુક ચોપડા ખોલે ને પેલા પ્રશ્ન ખોલે, પ્રશ્ન વાંચે ને રેવાય દો સાહેબ. પ્રશ્ન જ એટલો બિહામણો છે, ડરામણો કે સાહેબ આગળ નહીં ભેગું થાય. કાંઈ વાંધો નહીં, ચાલો બાળકો. હાલો, હવે જોઈએ બાળકો. તો નામ શું છે બાળકો ચાવીનું? આવ અરજી કરું ભૂત પ્રેતની એ. હા, અમે હનુમાન ચાલીસા બોલતા મોઢે કરી નાખજો એટલે થઈ જશે. ઓકે બાળકો, ચાલો તો જોઈએ બાળકો પ્રસ્તાવના. સાહેબ, પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો જ એક ભાગ છે. ભરતી થાય એટલે પસંદગી કરવી જ પડે, કારણ કે આપણે ભરતી કરી હોય તો કર્મચારીઓને બેસાડવા માટે તો ન જ કરી હોય. સમજાય છે? ઓકે, ચાલો હવે બિનજરૂરી કમેન્ટ બંધ. સ્ટોપ. કરતા નો કમેન્ટ્સ પ્લીઝ. નાવ યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ હિયર ઓનલી. ઓકે, તો પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો જ એક ભાગ છે. દરેક ધંધાકીય એકમોમાં પસંદગીની વિધિ અલગ જોવા
મળે છે. બાળકો, બધા ધંધાકીય એકમના માલિકો પોતાની સૂઝબૂઝ કુશળતાને આધીન પસંદગી કરતા હોય છે. પણ અહીંયા જે પસંદગીની પ્રક્રિયા આપેલી છે એવરેજ કહેવાય. એવરેજ એટલે મોસ્ટ ઓફ લોકો આને ફોલો કરતા હોય છે. સમજાય છે? ઓકે. બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગી ટૂંકી અને સરળ હોય છે. જો એક ગુણનો પ્રશ્ન આવી ગયો બાળકો, આ એક ગુણનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બિન સંચાલકીય કર્મચારીઓ, બાળકો, ધંધાકીય એકમનું સંચાલન કરવા માટે એક કુશળ, અનુભવી, હોશિયાર, કર્મનિષ્ઠ અને કાર્યક્ષમ વ્યક્તિની જરૂર પડે. હવે આવો વ્યક્તિ શોધવા માટે એની પસંદગી પણ બહુ વ્યવસ્થિત થવી જોઈએ. પણ જે બિન કાર્યક્ષમ કર્મચારી છે, અથવા બિન કાર્યક્ષમ ને બિન સંચાલકીય, હવે સાહેબ મારે કોઈ કામદારની જરૂર હોય અને એમાં સંચાલકીય ગુણ ના હોય તો ચાલે, મારે જેની પાસે મશીન સાથે કામ કરાવવું છે. સંચાલન કરવા માટે તો ધંધાકીય એકમના માણસોનું સંચાલન કરવાનું છે બાળક. તો એના માટે બુદ્ધિ, કાર્યક્ષમતા, કુશળતા, અનુભવ, ઘણી બધી બાબતોની જરૂર પડે. પણ બિન સંચાલકીય કર્મચારીની પસંદગી કરવી હોય તો સરળતાથી કરી શકાય. પસંદગીની વિધિ તો એમાંય આવે, પણ પસંદગીની વિધિ કેવી આવે? ટૂંકી અને સરળ. એક ગુણનો પ્રશ્ન યાદ રાખજો કે બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? ટૂંકી અને સરળ. એકદમ ટૂંકી અને સરળ. જ્યારે સંચાલકીય કર્મચારીઓની પસંદગી ચોક્કસ અને વિશિષ્ટ હોય છે. ચોક્કસ અને વિશિષ્ટ એટલે બાળકો કે મારે સંચાલકની નિમણૂક કરવાની છે. જો સંચાલક જ નબળો મળી ગયો તો નીચેના બધા જે વ્યક્તિઓ છે એનું મેનેજમેન્ટ વ્યવસ્થિત થશે ને ધંધાનું મેનેજમેન્ટ. યાદ રાખજો, સંચાલન જ્યારે વ્યવસ્થિત ન હોય ધંધાકીય એકમને હંમેશા નુકસાન વધુ પ્રમાણમાં થતું હોય છે. એટલે ધંધાકીય એકમના નફાનો આધાર, એની સફળતાનો આધાર ઘણી વખત બેસ્ટ કાર્યક્ષમ સંચાલન પર હોય છે. તો સંચાલકીય કર્મચારીઓની નિમણૂક કરવા માટેની જે પસંદગીની વિધિ છે ખૂબ જ વિશિષ્ટ અને કેવી છે? ચોક્કસ. રહેશે યાદ બાળકો? પસંદગીની વિધિ એ ધંધાકીય એકમના કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર આધારિત હોય છે. ચાલ, ઘણા બધા કર્મચારીઓ, એમાંથી જે પસંદગી કરવાની છે, પસંદગીની જે વિધિ એટલે પ્રક્રિયા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પસંદગીની પ્રક્રિયા સમજાવો તો પણ આ, વિધિ સમજાવો તો પણ આ, અને બાળકો તબક્કા સમજાવો તો પણ આ. સમજાય છે? ઓકે, ચાલો પહેલા પસંદગીનો અર્થ જોઈએ. પસંદગી એટલે શું? એક બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ કર્મચારીઓની પસંદગી એટલે શું? તો ધંધાકીય એકમમાં આવેલી અરજીઓ. બાળકો, આવેલી ઘણી બધી અરજીઓ હોય ને એને આપણે આપણી ભાષામાં શું કહીશું? ભરતી. તો ધંધાકીય એકમમાં આવેલી અરજીઓની ચકાસણી કરીને, ચકાસણી એટલે તપાસ કરીને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાની પ્રક્રિયા એટલે પસંદગી. ધંધાકીય એકમમાં આવેલી અરજીઓની ચકાસણી કરીને, કેટલી બધી અરજી આવી, મેં કીધું વિદ્યાકુલમાં 2 વિડિયો એડિટરની જરૂર છે, અરજી આવી છે 12. તો આ બધાની અરજીઓને હું ચકાસણી કરીશ, તપાસીશ અને એમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવું એટલે એને કહેવાય બાળકો પસંદગી પ્રક્રિયા. ચાલો, આવ અરજી કરું ભૂત પ્રેતની એ આ એટલે પહેલું પગથિયું આવશે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બાળકો, ભરતીનું પહેલું પગથિયું આવશે આવકાર અને પ્રાથમિક મુલાકાત. તો સૌ પ્રથમ ધંધાકીય એકમ દ્વારા તમામ ઉમેદવારનું સ્વાગત કરવામાં આવે છે. સાહેબ, રિસેપ્શન પર બેઠા હોય ને જેટલા ઉમેદવાર આવે એનું રિસેપ્શનિસ્ટ છે તે બાળકો હાર્દિક સ્વાગત કરે છે. હા, ત્યારબાદ રિસેપ્શનિસ્ટ એને કહેવાય સ્વાગત કરતા. રિસેપ્શન પર જે બેઠા હોય હે ને, ટેબલ હોય. હવે આજે કેવું છે, હું તમને ઉદાહરણ આપું. કોઈ ડોક્ટરની મતલબ દવાખાને તમે જાઓ મોટા હોસ્પિટલ, તો સીધું ડોક્ટરના ઓપીડીમાં ઘૂસી ન જવાનું. સૌથી પહેલા બહાર આગળ રિસેપ્શન કાઉન્ટર હોય, ત્યાં જઈને આપણે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની હોય અથવા અંદર જવા માટે પરમિશન લેવાની હોય. ઓકે, તો ધંધાકીય એકમમાં એવી રીતે એક રિસેપ્શન કાઉન્ટર હોય. તો
તેઓની સાથે પ્રાથમિક પૂછપરછ કરીને તેઓને યોગ્ય લાગતા ઉમેદવારોને ભરતી અધિકારી પાસે મોકલે છે. સાંભળો કેવું હોય, ભરતી અધિકારી હોય ને એ અંદર ઓફિસમાં બેઠા હોય, એને કર્મચારીઓની પસંદગી કરવાની છે. હવે જેટલા કર્મચારીઓ આવ્યા એમાં હવે બધાને અંદર બોલાવશે તો ભરતી અધિકારી જે હતો હને એ બાળકો મૂંઝાઈ જશે, ટેન્શનમાં આવી જશે, કેદી આ પસંદગી કરી છે. આવું ન થાય. એટલે રિસેપ્શન પર 3-4 લોકોને બેસાડી દીધા. એ લોકો છે ને સીધું આ લોકોનું રિઝ્યુમ ચેક કરશે અને કઈ જ દીધું હોય, જો રિઝ્યુમમાં તમને એમ લાગે કે આટલી ડિગ્રી નથી એટલે ત્યાંથી જ વળાવી દેજો હાલો, એટલે કામ અડધું થતું જાય. સમજાય છે? એટલે જો અહીંયા લખ્યું છે કે તેઓની સાથે પ્રાથમિક પૂછપરછ કરશે, એનું રિઝ્યુમ જોઈને પ્રાથમિક પૂછપરછ કરશે. સમજો ભરતી અધિકારી એમ કીધું છે કે ભાઈ જો ઓછામાં ઓછો 4 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, અનુભવ. તમારે કર્મચારી જે આવે એને પૂછવાનું અનુભવ કેટલો છે, એમ કે 4 થી ઓછો કે એટલે ત્યાંથી રિક્ષા કરી દેવાની હાલો. ક્લિયર થાય છે? હા કે ના? યસ ઓર નો? ઓકે. તો યોગ્ય પૂછપરછ કરીને યોગ્ય લાગતા ઉમેદવારોને જ ભરતી અધિકારી પાસે મોકલવાના, બાકી બધાને તો ત્યાંથી જ રિક્ષા કરી દેવાની. સમજાય છે? ભરતી અધિકારીને હવે સાહેબ ભરતી અધિકારી પાસે જાય એ બધા પાછા સિલેક્ટ થઈ જાય એવું ન હોય. સમજાય છે? આ કે ના? આ ઓલા ડાન્સ ઓડિશન જેવું કહેવાય. ડાન્સ ઓડિશનમાં કેવું હોય, ઘણા બધા લોકો ડાન્સ માટે અરજી કરે, એમાંથી પૂછપરછ કરીને અમુક લોકોને જ ઓડિશનમાં આગળ મોકલે અને ઓડિશનમાં જાય એમાંથી વળી પાછા અમુક જ સિલેક્ટ થાય, બાકીના વળી પાછું ત્યાંથી ઓડિશનમાંથી ડિસિલેક્ટ થાય, ત્યાંથી ઘરે જતું રહેવાનું. આઈડિયા આવ્યો? બસ સેમ ટુ સેમ. ભરતી અધિકારીને જે ઉમેદવારો સાથેની પ્રાથમિક મુલાકાતમાં યોગ્યતા જણાય તેઓને જ તેઓ અરજી પત્રક આપે છે. હવે ભરતી અધિકારી શું કરશે? પ્રાથમિક મુલાકાત ક્યાં થઈ છે? રિસેપ્શન પર. રિસેપ્શનમાં જે લોકો યોગ્ય જણાય એ લોકોને ભરતી અધિકારી પાસે મોકલવામાં આવ્યા અને ભરતી અધિકારી આવા જ લોકોને અરજી પત્રક આપશે. આથી અયોગ્ય ઉમેદવારોને અરજી કરતા અટકાવી શકાય છે. સાહેબ રિસેપ્શન પર જ જે અયોગ્ય છે, એટલે આપણે જેવા કર્મચારીઓ નથી ઈચ્છતા એવા લોકો પણ જો આવી ગયા હોય તો આપણે એને રિસેપ્શન પર જ અટકાવી શકીએ. અંદર વાતચીત કરવા માટે એની સાથે આપણે ટાઈમ બગાડીએ નહીં. અને ભરતી અધિકારીઓના સમય, શક્તિ અને નાણાંની પણ શું થાય છે? બચત. સ્વાભાવિક છે, ભરતી અધિકારી છે, ઘણા બધા કર્મચારીઓ સેમ પોસ્ટ માટે એપ્લાય કરવા માટે આવ્યા હોય તો આ ઘણા બધા કર્મચારીઓને એની કહેવાય છાટણી કરવી. ઓલું ચારણી હોય, ચારણી ઘઉં ચાળવા માટે, તો એ ચારણીમાં ચોક્કસ નંબરની ચારણી ચડાવવામાં આવે. તો એમાં એક સરખા દાણા હોય, ઝીણા દાણા એ નીકળી જાય ને એક સરખા દાણા જે ચડાતા નથી એ બધા મોટા દાણા સાઈડમાં રહી જાય. તો આ ચારણી જ હોય. અયોગ્ય છે એ ત્યાંથી નીકળી જાય, યોગ્ય છે અને ભરતી અધિકારી પાસે મોકલવાના. સિમ્પલ. ડન થઈ ગયું. આ છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. આઈડિયા આવે છે બાળકો? યસ ઓર નો? ચાલો આગળ. અરજી પત્રકનો સ્વીકાર અને તેની ચકાસણી. હવે અરજી પત્રક આપ્યું સાહેબ, હા પોલ નથી થતો હમણાં એટલે ટેન્શન નથી. ચાલ હવે બાળકો થયું શું? રિસેપ્શન પર જેટલા ઉમેદવારો આવ્યા એમાંથી યોગ્ય લાગ્યા તેને અધિકારી પાસે, ભરતી અધિકારી પાસે મોકલવામાં આવ્યું. ભરતી અધિકારી બધાને એક અરજી પત્રક આપ્યું અને હવે એ અરજી પત્રકનો સ્વીકાર અને ચકાસણી એને તપાસવાનું. જેટલા ઉમેદવારો મેં કીધું એમ જેટલા ઉમેદવારોને અરજી પત્રક આવ્યો એ બધામાંથી બધાને સિલેક્ટ કરી લેવાના નથી, એમાંથી પણ આપણે છાટણી કરશું. તો જોઈએ બાળકો, અરજી પત્રકમાં દર્શાવેલી વિગતોને આધારે ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો એટલે એને કહેવાય બાળકો એનું એજ્યુકેશન, અનુભવ, એનો એક્સપિરિયન્સ, આવડત, કામ કરવાની એની આવડત વગેરેની માહિતી મળે છે. વળી ઉમેદવાર આવા અરજી પત્રક સાથે પોતાની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, વિશિષ્ટ કૌશલ્યના સર્ટિફિકેટ વગેરે જોડતા હોય છે. સાહેબ અરજી પત્રક આપે ને એટલે આ એપ્લિકેશન ફોર્મ છે. એપ્લિકેશન ફોર્મમાં એની પોતાની બધી પર્સનલ ડિટેલ લખશે, પોતાનું એજ્યુકેશન ક્વોલિફિકેશન લખશે. સમજાય છે? પોતે જે જગ્યાએ નોકરી કરી છે આ ફિલ્ડમાં એનો અનુભવ, એક્સપિરિયન્સ પણ લખશે બાળકો. ક્લિયર થાય છે?
હા કે ના? આ વગેરેની માહિતી. હવે એમાં છે ને બેટા વિશાલ, એમાં બધા ઉદાહરણમાં બધા, અને તું નોકરી લેવા જા તો તું શું કરે એમાં? તું મને કે હાલ, એ આ ઉદાહરણ છે. આમાં ઉદાહરણ ન હોય. કોઈ પણ ધંધાકીય એકમમાં હું નોકરી માટે જાઉં, તમે તમારી જાતને એમાં મૂકો તો તમારું શૈક્ષણિક એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગે. પછી તમે જૂની જગ્યાએ કામ કર્યું છે એનો વર્ક એક્સપિરિયન્સ માંગે, અને તમારે આવડત કામ કરવાની કેવી છે એ તમારે એમાં લખીને આપવાનું છે. સાથે સાથે ડોક્યુમેન્ટ અટેચમેન્ટ આપવાનું છે. હવે તમારે ઇંગ્લિશમાં છે ને અરજી આવે જ છે, એપ્લિકેશન, હને? હા, પણ અમારે શું છે વિશાલભાઈ ને થોડુંક, હા, તો ઇંગ્લિશમાં મિસ્ટર વિશાલ આપણે એપ્લિકેશન આવે, એને જ એપ્લિકેશન કહેવાય. એપ્લિકેશન એટલે એક પ્રકારનું રિઝ્યુમ, એક પ્રકારનો બાયોડેટા, જેમાં તમે તમારું બધું એજ્યુકેશન ક્વોલિફિકેશન લખશો, તમારા શોખ લખશો. કોઈ એમ કે મારો શોખ શું, તો કે ભાઈ રીડિંગ, પછી એક્સપ્લોર ધ વર્લ્ડ, એટલે કે આખા વર્લ્ડમાં ઘૂમવાનો ફરવાનો શોખ, એમ સમજાય છે? હા કે ના? પછી સાહેબ તમે એમ લખ્યું હોય કે 2011 માં મેં 10મું ધોરણ પાસ કર્યું, 2013 માં મેં 12મું પાસ કર્યું, 2016 માં મેં બીકોમ કર્યું, 2018 માં મેં એમકોમ કર્યું, 2020 માં મેં બીએડ કર્યું છે. તો આ જેટલા કોર્સ તમે કર્યા છે એની માર્કશીટ અટેચમેન્ટ કરવાની, જોડવાની. અનુભવનું સર્ટિફિકેટ, વર્ક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. હવે સમજો તમે કોઈ જૂની જગ્યાએ નોકરી છોડીને અહીંયા નોકરી મેળવવા માટે આવ્યા છો, તો જ્યાં જૂની જગ્યાએ તમે નોકરી છોડી છે ત્યાંથી તમારે ઈ લોકો પાસેથી વર્ક સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ માંગવાનું. સમજાય છે? આ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમે માંગશો, ક્યાંથી માંગવાનું? જ્યાંથી તમે નોકરી છોડવાના છો. એટલે એ તમને અનુભવનું સર્ટિફિકેટ આપશે. તમે ત્યાં 3 વર્ષ કામ કર્યું હશે, 3 વર્ષનું સર્ટિફિકેટ આપશે, અને એમાં લખીને આપશે કે આ વ્યક્તિ બહુ વ્યવસ્થિત છે, એની પાસે કામ કરવાની બહુ સરસ આવડત છે, અમારા ધંધાકીય એકમમાં એમણે 3 વર્ષ સુધી પોતાની ફરજ બજાવી છે. અને વિશિષ્ટ કૌશલ્ય, ઘણી વખત કર્મચારી હોય તો એની પાસે ખાસ પ્રકારની જ્ઞાન આવડત હોય, સમજાય છે? કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરમાં જો અલગ અલગ ઘણી બધી ફિલ્ડ આવે. કોઈમાં વર્ડ નું ખાસ નોલેજ હોય, કોઈમાં પાવર પોઈન્ટ નું ખાસ નોલેજ હોય, કોઈનામાં એક્સેલ નું ખાસ નોલેજ હોય, તો એ લખવાનું. હવે ટીચર હોય, ટીચર તો ટીચરમાં ભણાવવાનું નોલેજ હોય, પણ એમાં બીજું અલગ કૌશલ્ય કયું હોય, તો ભાઈ લખે કે ભાઈ મને કમ્પ્યુટરનું પણ મારામાં નોલેજ છે, એમ. હવે બધું કમ્પ્યુટરનું નોલેજ બધા શિક્ષકો પાસે તો હોતું નથી. હવે આઈડિયા આવી ગયો ઘણાને એમ થાય છે વિશિષ્ટ કૌશલ્યમાં શું હોય, તો શિક્ષકે અરજી કરી, હાલો માર્કશીટ એને 10માની જોડી, 12માની જોડી, બીકોમની જોડી, એમકોમની જોડી અને બીએડની જોડી. સર્ટિફિકેટ જૂની સ્કૂલમાં જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી સર્ટિફિકેટ લઈ આવ્યા, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોયું. વિશિષ્ટ કૌશલ્યમાં લખ્યું મારી પાસે MS ઓફિસનું સંપૂર્ણ નોલેજ છે, એટલે મને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આવડે છે, માઇક્રોસોફ્ટ વર્ડ આવડે છે, માઇક્રોસોફ્ટ એક્સેલ આવડે છે, બધું આવડે છે કમ્પ્યુટર છે. આ બધા જોડાણ કરવા. આવા ભરેલા અરજીપત્રકની ચકાસણી કર્યા બાદ અધૂરી કે ખોટી માહિતી ધરાવતા અરજીપત્રક રદ કરવામાં આવે છે. સમજો આવું એપ્લિકેશન આવે એટલે તો તમને દાદા એપ્લિકેશન લખતા શીખવાડે છે. કાલ ઉઠીને ક્યાંક નોકરી લેવા જાઓ ને એપ્લિકેશનમાં ગોબા હોય તો ત્યાંથી જ ખબર પડી જાય કે આ ભાઈને એપ્લિકેશન બનાવતા નથી આવડતું, બરોબર, તો એ મારા ધંધામાં કામ કરતા શું આવડશે? સિમ્પલ. એટલે એટલીસ્ટ એપ્લિકેશનમાં ધ્યાન રાખજો કે અકાઉન્ટન્ટની પોસ્ટ માટે એપ્લિકેશન કરવું હોય તો શું, ટીચર માટે એપ્લિકેશન કરવું હોય તો શું, લાઇબ્રેરિયન માટે એપ્લિકેશન કરવું હોય તો શું, શીખી જવા. ડન? સમજાય છે? તો સાહેબ હવે આ જે ભરેલા એપ્લિકેશન છે એ ઓલો ભરતી અધિકારી છે ને એ તપાસ છે. જેટલા એપ્લિકેશનમાં એને ગોબા લાગશે, ભૂલ લાગશે, કે ખબર પડશે કે આને તારું એપ્લિકેશન લખતા નથી આવડતું, આને અહીંથી જ રવાના કરી દો, એના એપ્લિકેશન ત્યાંથી જ રદ કરી દેશે. કારણ કે સાહેબ ખબર છે એ લોકોને કે આપણે ત્યાં 2 જગ્યા ખાલી હોય ને 12 લોકો અરજી કરતા હોય, તો પછી આપણે 12 માંથી બેસ્ટ વ્યક્તિનું સિલેક્શન કરશું ને? એવું થોડું છે કે માર્કેટમાં કર્મચારીની તાણ છે. તાણ હોય ને તો આપણે ગમે એ આવે ને લઈ લેવા પડે. આ તો સાહેબ ઢગલા મોઢે આવે છે, લેવાના 2 છે ને આવે છે 15. સમજાય છે? ચાલો નંબર 3 કસોટીઓ લે. કસોટી એટલે ટૂંકી પરીક્ષા. સાહેબ પરીક્ષા લેખિત પણ લઈ શકાય, પરીક્ષા મૌખિક પણ લઈ શકાય.
હવે યુપીએસસી જીપીએસસી ના અધિકારીઓ લેખિત પરીક્ષામાં પાસ થાય પછી એની મૌખિક પરીક્ષા લેવામાં આવે, ઇન્ટરવ્યુ. સમજાય છે? તો એવી રીતે કસોટીઓ છે અને આ કસોટીઓમાં બધાના એક એક ગુણ છે. કઈ રીતે હું તમને હમણાં કહીશ, એટલે મણજો મોટે કરવા સમજાવું. જો માન્ય થયેલા અરજી પત્રકોના ઉમેદવારોની નીચે જણાવ્યા મુજબ વિવિધ કસોટીઓ લેવી. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે પસંદગીની. પહેલા તો આમ જો કર્મચારી આવ્યો નથી ને એને પોખી લેવાનો, સીધો આમ કરીને આમ પોખી જ લેવાનો. હવે એવું નથી. હવે કર્મચારી આવે એટલે સૌથી પહેલા રિસેપ્શનિસ્ટ પાસે મોકલે. રિસેપ્શનિસ્ટ આમાં કરી 4નો માળે અર્ધાન્યાથી જ રિક્ષા કરી દે. પછી ભરતી અધિકારી પાસે જાય, એ લોકો અરજી પત્રક આપે. હવે એપ્લિકેશન ભરવાનું કમ્પ્લીટ, એમાં અટેચમેન્ટ કરવાના પોતાના ડોક્યુમેન્ટ. તો ભરતી અધિકારી બધા ડોક્યુમેન્ટ ચેક કરશે, ભૂલ લાગશે એને વળી પાછી ત્યાંથી રિક્ષા કરી દે. બાકીના જે વૈધા એને કસોટીમાં આગળ લેવાના, હજુ એની કસોટી લેવાશે. સમજાય છે? તો સાહેબ પહેલી કસોટી લેવાશે બુદ્ધિ કસોટી. હાલો, બુદ્ધિ કસોટી ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદ શક્તિ, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ જાણવામાં ઉપયોગી છે. સાહેબ એક હવે છે ને આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કર્મચારીઓની બુદ્ધિ, અભિરુચિ જાણવા માટે. સમજાય છે? હવે બાળકો આ કસોટીઓમાં અલગ અલગ એ લોકોએ પેપર તૈયાર કર્યા હોય, ઘણી વખત અલગ અલગ એવા પ્રશ્નો તૈયાર કર્યા હોય જેનાથી વ્યક્તિઓની બુદ્ધિ ક્ષમતા માપી શકાય. ઓકે, હવે એમ ન પૂછતા કેમ હોય, એ અલગ અલગ એવા પેપર તૈયાર થયા હોય ફિલ્ડને અનુરૂપ. કમ્પ્યુટરનું ફિલ્ડ હોય તો એને લગતું એવું પેપર તૈયાર થયું હોય, કમ્પ્યુટરનું આનામ કેટલું નોલેજ છે એ માપવા માટે. ટીચર માટે જાઓ તો એના માટે એવા અલગ પ્રશ્નો તૈયાર થયા હોય કે આની પાસે બીજું નોલેજ કેટલું છે, બુદ્ધિ કેટલી છે. સમજાય છે? તો જો બુદ્ધિ કસોટી, આટલા શબ્દો આવે ને બુદ્ધિ કસોટીમાં આવશે. બુદ્ધિ, ચપળતા. હવે ચપળતા એટલે ફટાફટ હાજર જવાબી જે હોય ને કામ કરવામાં ચપળ હોય. હા, ગોકળ ગાયની જેમ ધીમો ન હોય, ફાસ્ટ હોય કામ કરવામાં. નકર ઘણા તો એવા હોય ગોકળ ગાયને એવોર્ડ અપાવે, એટલા ધીમા હોય. ગોકળ ગાયની પોતાની રેસ કરી હોય ને તો ગોકળ ગાય જીતી જાય. સમજાય છે? એટલે ચપળ વ્યક્તિ હોવા જોઈએ, એમ કે ચંચળ, ચપળ, ઉતાવળા. યાદ શક્તિ હોવી જોઈએ. નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય લઈ શકે એવો વ્યક્તિ હોવો જોઈએ. નહીતર આમ જોઈને વિચાર જ કરે, શું કરું શું કરું શું, એમ નહીં. પ્રોપર નિર્ણય લઈ શકે ને વિચાર શક્તિ, વિચાર કોઈ પણ બાબતે નવું વિચારી શકે તેવો વ્યક્તિ હોવો જોઈએ. બીજું આવશે બાળકો અભિરુચિ કસોટી. અભિરુચિ એટલે એક પ્રકારનો રસ કામ પ્રત્યે. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારોને જે કાર્ય માટે પસંદ કરવાના હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની રુચિ કેટલી છે. સાહેબ એમ કહેવાય કે જે કામ આપણને પસંદ પડતું હોય ને એ કામ તમે કરો ને એમાં કોઈ થાક ન લાગે. યાદ રાખજો, આપણું પસંદગીનું કામ કરવામાં આપણે થાક નથી લાગતું. તમને કોઈ હમણાં એમ કહે કે હાલો ભાઈ આપણે ક્રિકેટ મેચ રમવી છે તો તમે 3 કલાક રમશો, 4 કલાક રમશો, થાક નહીં લાગે. પણ અમુક નથી ગમતું એવું કામ જો સોંપવામાં આવશે, એટલે હજુ તો કામ સોંપાણું છે ત્યાં થાક લાગવા મળશે. તો એક કસોટી એવી લેવાશે જેમાં કર્મચારીઓનો ઇન્ટરેસ્ટ ચેક કરવામાં આવશે કે કામ પ્રત્યે એને રસ કેટલો છે. જો પોતાના કામ પ્રત્યે રસ હશે ને બાળકો, હાલો તો એ બહુ ઉત્સાહથી કામ કરશે અને ધંધાકીય એકમને સફળતા માટે રેડી કરશે. ઓકે, તો રસ, રુચિ એને ઇન્ટરેસ્ટ કહેવાય. એમ કહેવાય ને મન હોય તો માળવે જવાય, નહીતર ઘરના માળીએ નથી ચડાતું. યા અભિરુચિ કસોટી એમાં માપવામાં આવશે ભાઈને કામ કરવાનું મન, રસ, રુચિ કેટલી છે. બાકી કામ કરવાનો રસ જ ન હોય, હા તો હોનાનું કામ આવડે છે સમજી લો, પણ કામ કરવાનો રસ નથી તો તમારું કામ ક્યારે પાર પડતું નથી. સમજાય છે? ધંધાકીય કસોટી. ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. જો અલગ અલગ શબ્દો આવે છે બાળકો, રસ કે રુચિ હોય તો અભિરુચિ કસોટી. આમાં રુચિ, રસ યાદ રાખવાનો, અભિરુચિ. પછી બાળકો આવડત શબ્દ આવે એટલે ધંધાકીય કસોટી. સાહેબ મારે વિડીયો એડિટર જોઈએ છે તો એટલીસ્ટ વિડીયો એડિટિંગ કરવાની એનામાં આવડત તો હોવી જોઈએ ને. અહીંયા આવે એટલે મારે પછી કઈ એને એડિટિંગ કરતા ને શીખવાડવાનું. હા, નવો કોન્સેપ્ટ આપવાનો છે,
એમાં નવીનતા ઇનોવેશન લાવે વાંધો જ નથી, પણ કામ અહીંયા ને શીખવાનું, કામ તો એને શીખીને આવવાનું છે. તો એનામાં વિડીયો એડિટિંગ કરવાની આવડત છે કે નહીં, સમજાય છે? અને છેલ્લું છે બાળકો મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા ઉમેદવારના સ્વભાવ, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, ટેવ, આદતો અને વલણ વગેરે જાણી શકાય છે. સાહેબ સ્વભાવ કેવો છે ઉમેદવાર? શાંત સ્વભાવ છે, મગજના છટકેલ છે, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવો છે ઉમેદવારમાં? ટેવ, કોઈ કુટેવ તો નથી ને? ઘણાને ટાઈમ પાસ કરવાની કુટેવ હોય, ઘણાને વ્યસનો કરવાની કુટેવ, આદતો હોય. વલણ, ઉમેદવારનું કામ પ્રત્યે વલણ કેવું છે? ઘણીવાર તમે ઉમેદવારને કામ સોંપો એટલે એવું હોગ્યું મોટું કરે આપણને એમ થાય કોઈ કામ જ નહીં થતું. ઈ કામ પ્રત્યેનું નેગેટિવ વલણ કહેવાય. અને ઘણા ઉમેદવાર હોય બાળક તો એનું કામ પ્રત્યેનું વલણ કેવું હોય? એકદમ પોઝિટિવ. હાલો આ કામ છે, હાલો મને નહીં આવડે પણ હું શીખીશ ખરો, આને પોઝિટિવ વલણ કહેવાય. ઘણા ઉમેદવારો, ઘણા વ્યક્તિ જો આવા હોય, સાહેબ કામ નથી આવડતું તો એમ કહેશે વાંધો નહીં, આપો હું કોશિશ કરીશ, હું શીખવાની કોશિશ કરીશ, અંતે હું શીખીશ. અને ઘણા રહેવા દ્યો સાહેબ, મન મારથી ન થાય સાહેબ, રહેવા દ્યો, નહીં નહીં ફાવશે જ નહીં. આ ઘણા આવી નેગેટિવ વલણ હોય, તો આ વલણે તપાસવું પડે ધંધામાં. કારણ કે હવે નેગેટિવ વલણ વાળો આવી જાય એ આપણા શું દિવાળ છે, એ આપણે શું કામ કરીને આપશે બાળકો? સમજાય છે? યસ ઓર નો? તો બાળકો એક માર્ક્સના પ્રશ્નો છે. બુદ્ધિ, ચપળતા, યાદ શક્તિ, નિર્ણય શક્તિ, વિચાર શક્તિ, 3 શક્તિ છે. યાદ, નિર્ણય અને વિચાર શક્તિ. બુદ્ધિ ચપળતા માટે બુદ્ધિ કસોટી, રસ, રુચિ, ઇન્ટરેસ્ટ માટે અભિરુચિ કસોટી, આવડત માટે ધંધાકીય કસોટી, અને સ્વભાવ, આત્મવિશ્વાસ, આ બધું આ માનસિક વલણ છે. તમે જો માનસિકતા માપવી હોય ને તો મનોવૈજ્ઞાનિક કસોટી. આ ટોપિક એટલે ડિટેલમાં લઉં છું, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક માર્ક્સ માટે. જો માનસિક સ્વભાવ છે ને માનસિક વલણ છે. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અહીંથી આવે, અહીંથી આવે. સમજાય છે? એ માનસિક વલણ છે. હા, કોઈ આપણે શરીર ચાર્જ કરીને કોન્ફિડન્સ ના લાવી શકે. ટેવ એ અહીંથી બને. તમે કેવી ટેવ પાળો છો એ તમારા મગજમાંથી બને. આદતો કેવી છે, તમારો એટીટ્યુડ કેવો છે, પોઝિટિવ છે કે નેગેટિવ. જો હું તમને પોઝિટિવ એટીટ્યુડની વાત કરું, એક ભાઈ છે ને બાળકો, આમ રસ્તામાં વ્યવસ્થિત ચાલતા જતા હતા. તો રસ્તામાં ચાલતા આમ વ્યવસ્થિત એકદમ નવા કપડા, વ્હાઈટ શર્ટ, ઇનશર્ટ મારેલું હતું, શૂઝ, બેલ્ટ અને મસ્ત એકદમ વ્યવસ્થિત રોડ પર જઈ રહ્યા હતા. એવામાં અચાનક એના ઉપર એક કાગડો ચરકી ગયો. ચાલો, કાગડો ચરકી ગયો ને વ્હાઈટ શર્ટ ઉપર એટલે શર્ટ ખરાબ થયો. સવારમાં સારા કામ માટે, ધંધા માટે જાતા હતા ને બાળકો, કાગડો ચરકી ગયો. બોલો, આપણે, તમે અને હું કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોય એટલે આપણે કાગડાને કોસીએ, મનમાં ને મનમાં કેટલી ગાળો ભાંડીએ, કેટલું બધું કાગડા માટે બોલીએ, જ્યારે એ તો નિર્દોષ છે ને. કારણ કે આ દુનિયા તો એની છે ને, એને થોડી ખબર છે તમે નીચેથી નીકળો છો. હા, એ તો અબોલ પક્ષી છે, તો ચરક્યો. પણ આ ભાઈ છે ને એક પણ શબ્દ ન બોલ્યા, અને આમ થોડાક આગળ જઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, થેન્ક યુ ભગવાન, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે ભગવાને આશ્ચર્યચકિત થઈ ગયા. દીકરો બધાયના કોકને ક્યાંક કપડા ખરાબ થાય, કાગડો બાગડો, પક્ષી, કબૂતર ચરકી જાય, તો બિચારા કબૂતર હોય કબૂતર ને કાગડો હોય કાગડો, એનું આવી બને. એને મૂકે નહીં, ભલે એ બેરા હોય, સાંભળતા ન હોય, તોય આવડી ગાળો ભાંડતા હોય. તો સાહેબ આ ભગવાન વિચારે, આ વ્યક્તિ કેમ મારો આભાર માને છે? એ કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જે ચરક્યો એ કાગડો હતો. ભગવાન પાસે કન્ફ્યુઝ, સાહેબ કેમ પણ આમ કેમ? ફરીથી બોલો, ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. અને આભાર ભગવાન એટલા માટે કે સારું થયું તમે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓને તમે પાંખો નથી આપી. આ પોઝિટિવ એટીટ્યુડ. ઘણા ઘરે જઈને સમજાય, હા એમાં શું છે? ઘણા ઘરે જમતા દાંત કાઢશે એટલે પપ્પા પૂછે આ હેના દાંત આવે છે? પછી કે અમારા સરે એક પોઝિટિવ એટીટ્યુડની વાત કરી હતી ને, તો આને પોઝિટિવ એટીટ્યુડ કહેવાય. સાહેબ ગાય ભેંસને જો પાંખો આપી હોત તો એને કેટલું વ્યવસ્થિત વિચાર્યું કે સારું કહેવાય ભગવાન કે તમે ગાય અને ભેંસને પાંખો નથી આપી. જો ગાય અને ભેંસ ચરકી હોત, આહા. ઓકે, ચાલો જોઈએ બાળકો. તો હવે આગળ આવે છે બાળકો, હજુ તો ઘણું બાકી છે. રૂબરૂ મુલાકાત. ઉપરોક્ત પ્રકારની વિવિધ કસોટીઓમાંથી સફળ થયેલા ઉમેદવારોને
રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ચાલો, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક 4 પ્રકારની કસોટીઓ લેવાશે. કેટલી? 4. તો આ 4 પ્રકારની કસોટીઓ લેવાની. એ કસોટીમાં જેટલા સફળ થશે, નિષ્ફળ થશે અને વળી પાછી રિક્ષા કરી દેવાની. સફળ થશે એનું પર્સનલ ઇન્ટરવ્યુ લેવાશે, રૂબરૂ મુલાકાત, જેમાં પૂર્વગ્રહ કે પક્ષપાત ન થાય. પૂર્વગ્રહ એટલે પક્ષપાત ન થાય. પૂર્વગ્રહ એટલે હું કહું એમ જ થાય એવું અધિકારીએ નથી વિચારવાનું. અને પક્ષપાત એટલે અન્યાય ન થવો જોઈએ, કોઈ પણ જાતનો પક્ષપાત, ભેદભાવ ન થવો જોઈએ. જેમ કે તમે 12th ફેલ જોયું છે બાળકો, તો એમાં બતાવે છે કે ગરીબ છે અને બોલતા નથી ફાવતું હિન્દી, બરોબર, ઇંગ્લિશ બોલતા નથી ફાવતું, પણ એવો ભાષાનો પક્ષપાત એમાં થયો હતો, તમે જુઓ, તોય પાસ થઈ ગયો. તો એવા પક્ષપાત ન થવા જોઈએ. જોયું છે ને 12th ફેલ મૂવી? એવા પક્ષપાત ન થવા જોઈએ. તો પક્ષપાત ન થાય તે માટે પસંદગી સમિતિ, સિલેક્શન કમિટીની રચના કરવામાં આવે છે કે કોઈ પણ કર્મચારી સાથે અન્યાય ન થાય, કે જે 4 કસોટીઓ પાસ કરીને આવ્યો છે, જેમાં સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. હાલો, 1 ગુણનો પ્રશ્ન ગમે ત્યાં ટીક કરીને લખી લેજો બાળકો. 1 ગુણનો પ્રશ્ન છે બાળકો કે સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, હવે સંચાલનના પ્રતિનિધિ, પછી વિભાગીય વડા એટલે વિભાગનો જે મેન અધિકારી હોય તે, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિ, કમ્પ્યુટર હોય, હવે કમ્પ્યુટરની લાઈન માટે આપણે જોઈતા હોય, જેમ કે વિડીયો એડિટર જોઈએ છે, તો ઇન્ટરવ્યુ લેવા માટે વિડીયો એડિટિંગના નિષ્ણાંત વ્યક્તિને બેસાડે. સમજાય છે? હા કે ના? તો 1 માર્ક્સનો IMP પ્રશ્ન છે બાળકો કે ભરતી માટેની જે પસંદગી સમિતિ છે એમાં કોનો સમાવેશ થાય છે? આ પ્રશ્ન હું અહીંયા લખી દઉં છું. પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય છે? સમજાય છે? રૂબરૂ મુલાકાતમાં નોકરીની શરતો તેમજ મહેનતાણાની સ્પષ્ટતા કરવામાં આવે છે. બાળકો, રૂબરૂ મુલાકાત થાય તો નોકરીની કઈ કઈ શરતો છે, નોકરીનો ટાઈમ શું છે, કયા કયા વારે રજા રહેશે, કયું કયું કામ કરવાનું છે, અને મહેનતાણું એટલે પગારની સ્પષ્ટતા રૂબરૂ મુલાકાતમાં થઈ જાય. બોલો, તમે કેટલું પેમેન્ટ લેશો? 3 ઇડિયટ્સ મૂવી તમે જોયું છે. રૂબરૂ મુલાકાતમાં વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખીને તેઓના કાર્યને લગતા પ્રશ્નો જ પૂછવામાં આવે છે. બાળકો, રૂબરૂ મુલાકાતમાં બિનજરૂરી ફાંકા ફોજદારી ન થઈ જાય એ માટે એને કાર્યને લગતા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ભૂતકાળની કારકિર્દીની તપાસ. સાહેબ, એક બાપે એની દીકરી કોઈને આપવી હોય ને તો એનું ખાનદાન ચેક કરશે, એનો ભૂતકાળ ચેક કરશે. જો ખાનદાનમાં ભૂતકાળમાં દીકરાના ભૂતકાળમાં એટલે દીકરાના બાપુજી, દીકરાના દાદા કોઈ વ્યવસ્થિત નહીં હોય તો દીકરીનો બાપ એના ઘરમાં દીકરી આપશે નહીં. એમાં ધંધામાં એવું જોઈએ. કર્મચારીની ભૂતકાળમાં જ્યાં નોકરી કરીને આવ્યો છે ત્યાં હું કાંડ કરીને આવ્યો છે એ ચેક કરવાનું. જે જગ્યાએ નોકરી કરી છે ત્યાં એને પગાર ઓછો લાગે છે ને છોડીને આવ્યો છે, કે ત્યાં કામ બગાડીને આવ્યો છે, એ ચેક કરવું પડશે. નહીતર એવું થાય ઘણા કામ બગાડીને આવ્યા હોય અને આપને ખબર જ ન હોય, પછી ખબર પડે કે આપણું કામ બગાડીને વયા જાય, તો એનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું છે. તો જો ઉમેદવાર હાલમાં અથવા ભૂતકાળમાં જ્યાં કાર્ય કરતો હોય ત્યાંથી ઉમેદવાર અંગેની ખાનગી વિગતો મેળવવામાં આવે છે. ઉમેદવારની ખાનગી વિગતો મેળવવામાં, પર્સનલ ડિટેલ્સ. જો કે આવી માહિતી પૂર્વગ્રહ કે પક્ષપાત રહિત હોવી જોઈએ. ઉમેદવારને હેરાન કરવા માટે નહીં, પણ ઉમેદવાર વિશે જાણવા માટે પર્સનલ ઇન્ફોર્મેશન પોતે જે જગ્યાએ કામ કરી ચૂક્યો છે ને ત્યાંથી મેળવવાની છે. સાહેબ, મારે ત્યાં કોઈ નોકરી લેવા આવે ને ક્યાંથી આવે રિઝ્યુમમાં જોઉં તો હું છેડા અડાડું, વાયા કોકને પૂછાવું, ભાઈ આ કંપનીમાંથી એક માણસ આવ્યો છે, જરાક એના વિશે જાણવાનું છે, જાણીજો છે. સમજાય છે? હા કે ના? ઉમેદવારે પોતાના અરજી પત્રકમાં જે સદગૃહસ્થાનો અભિપ્રાય આપ્યો હોય તે તેમની પાસેથી ઉમેદવાર વિશેની માહિતી મેળવવામાં આવે છે. હવે અરજી પત્રકમાં એને સદગૃહસ્થાનો એટલે જ્યાં એને કામ કર્યું છે તે, બરોબર છે, એવી જગ્યાએ એનો અભિપ્રાય લેવામાં આવે છે અને માહિતી મેળવવામાં આવે છે. ઉમેદવાર વિશેની સાચી માહિતી મળી શકે છે કે જે પસંદગીની પ્રક્રિયામાં મદદરૂપ થાય.
જો સારો રિસ્પોન્સ આવે તો આપણે તો ઉલટાના ખુશ થઈ જશું, સારો ઉમેદવારનો સારો રિસ્પોન્સ છે આપણે એને રાખી લઈશું. નેગેટિવ રિસ્પોન્સ આપશે તો આપણે સીધો કાઢીને જ મૂકવાનો. સાહેબ કોઈ ઉમેદવારનો નેગેટિવ રિસ્પોન્સ આપે ને તો એને બોલાવીને એની સાથે ચર્ચા કરવાની કે ભાઈ તમારા વિશે મેં આવું જાણ્યું છે, તો આવું શું કામ થઈ ગયું, તો એ આપણને એક્સપ્લેન કરશે, તો ખરું કારણ જાણવા મળશે. જો વાજબી કારણ હોય ને તો એને રાખી લે. હા, ઘણી એવું ન હોય કે દરેક વખતે ઉમેદવારનો જ વાંક હોય. હવે પસંદગી પ્રાથમિક અથવા પ્રાથમિક પસંદગી તો જોઈએ. ભૂતકાળની કારકિર્દી હકારાત્મક જણાય. હાલો સાહેબ, ભૂતકાળ જોયો ને આહા હકારાત્મક વ્યક્તિ છે તેવા ઉમેદવારોની યાદી પસંદગી સમિતિ દ્વારા બનાવાય છે, જેમાં જરૂરિયાત કરતા વધુ ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવે છે. જો સાહેબ ઉમેદવારોની ભૂતકાળની કારકિર્દી પોઝિટિવ જણાય તો પસંદગી સમિતિ દ્વારા એક યાદી પણ તૈયાર કરવામાં આવે છે. તબીબી તપાસ, મેડિકલ ટેસ્ટ. સાહેબ દર અઠવાડિયામાં 3 દી રજા પાડે, હું બીમાર છું, મને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, મને હાઈ બ્લડ પ્રેશર છે, લો બ્લડ પ્રેશર છે, હું આજે નહીં આવું, હું કાલે નહીં આવું, આજે હું વહેલો વહી જઈશ. બરોબર, એવું ન થાય. એટલે પહેલા જ એના તબીબી ડોક્ટરી રિપોર્ટ લઈ લેવાનો. બરોબર, ભાઈ તમારા શરીરમાં તો કાંઈ વાંધો નથી, હોળે કલાએ ખીલીને ઉઠ્યા છો તમે, હે? સમજાય છે બાળકો? શરીરમાં તો કાંઈ વાંધો નથી અને હે ને બીમાર તમે, તો આપણે સાહેબ તબીબી રિપોર્ટ કરાવેલા હોય ને તો એને પૂછવા થાય કે રહેવાય ગયો ભાઈ બીમારીના ધંધા કરવામાં અને કામ મંડો કરવા. આપણે સ્કૂલમાં નથી થતું, રિસેસ પછી લેશન આપવાનું હોય ને એટલે રિસેસમાં પેટમાં ગડબડ થઈ જાય. હાલો, બેસ દુખાવા થાય, પેટમાં દુખે અને માથું દુખે. તાવ તો આવે જ નહીં, કઈ તાવ આવે તો સાહેબ આમ ચેક કરે. હાલો, તાવ આવે તો સાહેબ ચેક કરે, લાય જોવા દે કેવું ગરમ, કાંઈ ગરમ નથી, બે જાય ને તાવ ન કહેવાય. હાલો, પેટમાં આવે, પેટમાં તો કેમ ચેક કરું? હા, મોઢું એવું કરો, સાહેબ સાહેબ બહુ દુખે સાહેબ, એવું મોઢું કરે, ખરેખર કાંઈ ન હોય. નીચે જાય ને એટલે દોડતો જતો હોય. હા, લેશન બાકી હોય, માથું દુખે. હવે એ તો સાહેબ કેમ બિચારા માપે? અને આવડા છોકરાનું શું માથું દુખે? આવા ખોટા બાના બનાવવાનું બાળકો બંધ કરી દેવાનું. હા, આ ન ભણવાના બાના કહેવાય. માથું એનું દુખે, કાંઈ મોટું શું છે? દેવું થઈ ગયું છે? ટેન્શન છે? ટેન્શન હોય તો માણસ માથું દુખે. હવે ભાઈ અત્યારે તો લાખોનું દેવું થઈ જાય, એ માણસ ગામના માથા દુખાડે છે, એનું ખુદનું તો એનું નથી દુખતું. એટલે આવું નહીં કરવાનું. હા, શિક્ષક પાસે જવાનું ને વાજબી વાત કરવાની કે સર લેશન નથી થયું, પણ હું તમને પ્રોમિસ કરું છું કાલે તમને બતાવી દઈશ. આવી રજૂઆત કરો ને, બધા શિક્ષક કોઈ કઈ હાવજ દીપડા ન હોય, બધા સમજે. માણસમાં આવીએ છીએ અમે પણ તમને હંમેશા એમ જ લાગે કે ના આમ કરવું, અને તમે એક વખત ખોટું પગલું ભરો છો એની ટેવ પડી જાય છે. તો હવે જરૂરિયાત મુજબના ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગઈ છે. હવે ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ માટે ડોક્ટર પાસે મોકલવાના, હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. અને આવી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારોને શારીરિક તકલીફ કે ગંભીર બીમારી છે કે નહીં જાણવા. જો ગંભીર બીમારી હોય તો આપણે પહેલેથી જ ના પાડી દઈશું, કારણ કે આપણે રેગ્યુલર વ્યક્તિની જરૂર હોય છે, વારંવાર બીમાર રહેતા હોય એવી નહીં. એટલે કંપનીની આ પોલિસી હોય. મેડિકલ તપાસ બાદ વધારાના ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે. વધારાના એટલે મેડિકલ તપાસ થઈ જાય ને પછી એમ થાય કે હવે જે ઉમેદવારોની જરૂર નથી એની એક પ્રતીક્ષા યાદી તૈયાર થશે. ચાલો, નિમણૂક પત્ર, બસ અપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો. જે ઉમેદવારો હવે પસંદ થઈ ગયા છે બાળકો, હવે પછી બહુ ચોળીને ચીકણું નહીં કરવા. ઘણા શાક ને નાખીને રોટલાનું બાજરાના રોટલા ચૂરમું કરીને મસળા જ કરે. મસળા એટલે ચોળીને ચીકણું કર્યું કહેવાય. પછી બહુ વણી નહીં કાઢવાની. હવે એને અપોઇન્ટ કરીને અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાનું, ઓફર લેટર, જેમાં કર્મચારીની સત્તા, એને કયું કામ કરવાનું છે, એની ફરજો શું છે, એનો પગાર કેટલો છે, કેટલી રજા મળશે, એવું હોય કે ભાઈ તમે મહિનામાં 1 રજા પાડશો ને તો એના પૈસા નહીં કપાય. 12 મહિનાની 12 રજા. પછી કર્મચારી પૂછે સાહેબ હું 12 રજામાંથી 3 જ રજા પાડું તો 9 રજાના પૈસા એડવાન્સ તમને અલગથી મળશે. લીવ કહેવાય ને, લીવ. સગવડો વગેરેની માહિતી એમાં આપવામાં આવે છે. કઈ કઈ સગવડો આપે? ઘણી મોટી રિલાયન્સ જેવી કંપનીઓ રહેવા માટેની સગવડો આપે. એકમ પરિચય અને કાર્યની સોંપણી. એકમ પરિચય. હવે સાહેબ ટિફિનનું ડબલું લઈને કર્મચારી આવે હો. હા, તો મોટા તેમજ આધુનિક એકમો પોતાના કર્મચારીને નિમણૂક પત્ર આપ્યા બાદ કર્મચારીને ધંધાકીય એકમની નીતિ, ઉચ્ચ અધિકારીઓ, સહકર્મચારીઓ, તાબેદારો એટલે પોતાની નીચે કોણ કામ કરવાનું છે, ધંધાના પર્યાવરણ વગેરેનો પરિચય આપે છે.
કેવું તો પડે ને અમારા ધંધામાં જો આ અમારા ધંધાની નીતિ છે, આ અમારા ઉચ્ચ અધિકારીઓ છે, આ આપણા કલીગ્સ છે, સહકર્મચારી, આ તમારી નીચે કામ કરનારા તાબેદારો છે, ધંધાનું આવું એટમોસ્ફિયર છે. ઓકે, અને ત્યારબાદ કાર્યની સોંપણી કરે છે અને કર્મચારીએ કામ કરવા માંડવાનું હોય છે. તો આ છે બાળકો પસંદગીની પ્રક્રિયા કે વિધિ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પસંદગીની પ્રક્રિયા અને વિધિ પછી આવતીકાલે આપણે જોવાના છીએ તાલીમ અને તેનું મહત્વ. આ જે કમેન્ટ છેલ્લે કરી છે લોંગ કમેન્ટ, હું હમણાં ચેક કરું છું. આવી કમેન્ટ બીજી વાર આવવી ન જોઈએ, ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય. હું ચેક કરું છું કોણ છે. સોરી લખી નામ લખવું હોય તો લખી શકાય. અંદર આવો છો?